થેલેસેમિયા એટલે આ થેલેસેમિયા થવાનું મૂળ કારણ શું? થેલેસેમિયા એ દરેક બાળકને એના માતા પિતા તરફથી વારસામાં મળતો એક રોગ છે. જો માતા અને પિતા બંને થેલેસેમિયા માઇનર હોય તો એમનું આવનારું બાળક 25% મેજર આવવાની સંભાવના હોય છે અને 50% માઇનોર અને 25% નોર્મલ એની લાઈફ હોય છે. તો આ ટેસ્ટ જે છે એ કરાવવાનો ક્યારે કરાવવો જોઈએ જનરલી? આ ટેસ્ટ ખરેખર તો અમે તો એવી જ વિનંતી કરી છે દરેક મા બાપને કે જ્યારે બાળકની લગ્ન કરવાની ઉંમર હોય તે જ વખતે એણે આ ટેસ્ટ ફરજિયાત કરાવી લેવો જોઈએ, જેથી કરીને આવનારી પેઢીને અને આવનાર જે દંપતી જે લગ્ન કરે છે એમણે આખી જિંદગી દવાખાનાના ફેરામાંથી બચી શકે છે અને આવનાર બાળકની પણ પોતાની લાઈફ એ અટકાવી શકે છે. એટલે અત્યારે ઘણા બધા બાળકો અત્યારે બિચારા આટલી નાની ઉંમરમાં આજે આપણે ત્યાં કોઈ છોકરો બીમાર થઈ જાય અને બોટલ ચડાવવો પડે ત્યારે આપણો જીવ કાંપતો હોય કે દર 15 દિવસે બ્લડ લાવવું, મેનેજ કરવું, પોતાનું કામ ધંધો છોડીને નીકળવું અને વારંવાર બ્લડ ચડાવવાથી પાછા બાળકના શરીરમાં ઘણા બધા રિએક્શન પણ આવતા હોય છે. કેટલી ઉંમરના બાળકો છેલ્લા આવે છે અત્યારે તમારે ત્યાં? આપણી પાસે લગભગ 6 મહિનાથી એક બાળક છે અને આ સૌથી મોટા 34 યર્સ છે. ક્યાંથી આવે છે? આપણી પાસે પંચમહાલ જિલ્લો તો ખરો જ, બૃહદ પંચમહાલ જે આપણે કહીએ છીએ, પંચમહાલ, દાહોદ, મહીસાગર છે, સાબરકાંઠા, અરવલ્લી, પછી ભરૂચની એક છોકરી આવે છે, રાજસ્થાનમાંથી પણ બાળકો છે, મધ્યપ્રદેશમાંથી છે, વાપીથી પણ છે. કેટલા લોકો થાય છે ટોટલ અત્યાર સુધી આપણી પાસે 172 રજીસ્ટ્રેશન થયેલા છે. 172 બાળકો આપણે ત્યાં નિઃશુલ્ક સારવાર મેળવે છે. આપણે એનો બ્લડ ચડાવવાનો અહીંયા કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો જ નથી જ્યારથી શરૂ થયું ત્યારથી. અમારે ત્યાં કોઈને આવતા પહેલા એ લોકો બુક કરાવે, કઈ રીતે કરે પહેલેથી? હા, આજે જે બાળકો અત્યારે હાજર છે એ બાળકોને અહીંયા ડૉક્ટર તરફથી એમને હવે ક્યારે આવવાનું છે એની તારીખ આપી દેવામાં આવશે. જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું સોલ્યુશન શું ભવિષ્યમાં અગર કોઈ જેને થેલેસેમિયા થઈ ગયો છે એના માટે એક જ આશાનું કિરણ છે, બોન મેરો અથવા તો હેપ્લો. જો એને સેટ થઈ જાય તો એ થઈ શકે. ચાન્સીસ કેટલા બોન મેરો વાળા સબ્જેક્ટમાં હાલના તબક્કે તો બાળકની ઉંમર જેટલી નાની ને એટલું ચાન્સીસ સારામાં સારા. એનું ફેરેટિન લેવલ કેટલું છે એના પર બધો આધાર છે. ફેરેટિન લેવલ ઓછું હશે તો બાળકને રિકવરી સારામાં સારી તરત થઈ જતી હોય છે. નિયમિત બ્લડ ચડાવે, નિયમિત જો તમે ચિલેશનના ડોઝ લેશો, દવાઓ, આયર્ન કિલર